જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે, યાની કે આપણું જે ધ્યાન છે ને, કેટલાક એક મુખ્ય એના કોઈ મુદ્દાઓ હોય છે, એને કોઈ કેન્દ્રિત કરવું ખૂબ જ ઉપયોગી છે. સાબિત થાય છે ને કે શાંતિથી વિચારવું, કે સમસ્યાઓ આવતા જ તરત આપણે શું કરીએ છીએ, એનો પ્રતિસાદ આપવાને બદલે જો એને શાંતિથી બેઠા રહીને એને વિચારીએ કે મૂળની સમસ્યા શું છે, તો આપણે બીજું છે કે કારણ શોધો. તો ઘણી વખત શું થાય છે કે સમસ્યાની પાછળનું ખરેખર કારણ શું છે તે આપણે જાણી લેવાથી એનો ઉકેલ સરળ બની શકે છે. ત્રીજું છે વિકલ્પો તૈયાર કરો, કે એકથી જે વધુ ઉકેલો આપણે શોધવાના છે. હંમેશા એકબીજાને માર્ગમાં શ્રેષ્ઠ નહીં હોય, તો પ્રાથમિકતા આપણે નક્કી કરવી પડે છે. કઈ સમસ્યા વધુ અગત્યની છે અને કઈ રાહ જોઈ શકે છે તે નક્કી કરવી. બીજું સહાય લેવી, જ્યારે પરિવાર છે, મિત્રો છે, અથવા તો કોઈ આપણા નિષ્ણાંતની મદદ લેવું કોઈ ખોટું નથી. ત્રીજું કે ધૈર્ય રાખો. દરેક સમસ્યાઓનું જે આપણે કહેવાય ને કે તાત્કાલિક ઉકેલ નહીં મળે, પણ એ જે સમય અને જે પ્રયત્ન છે ને એ ઉકેલ આપણો લાવી આપે છે. જો કોઈ પણ વિશિષ્ટ સમસ્યા કે એ વિશે આપણે જ્યારે વાત કરશું ને, તો જ આપણને એનો ઉકેલ મળશે. તો આવી રીતે આ વસ્તુને, જે આ વાત કરી જીવનની સમસ્યાઓને જો ઉકેલવી હોય, તો આપણા સ્નેહીજનો સાથે, આપણા સંબંધીઓ સાથે એને શેર કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.